માંડવીની 3 સેવાકીય સંસ્થા દ્વારા માંડવીમાં 2 કચ્છી સર્જકોનું સન્માન કરાયું. માંડવીની 3 સેવાકીય સંસ્થા દ્વારા માંડવીમાં 2 કચ્છી સર્જકોનું જાહેર સન્માન કરાયું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં મોટા લાયજા તાલુકો માંડવીના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીને કચ્છી ભાષાના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ સાહિત્ય ગૌરવ એવોર્ડ માટે અને ભુજના ડોક્ટર પૂર્વીબેન ગૌસ્વામીની યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદગી થવા બદલ અને બંને કચ્છી સર્જકોનું માંડવીની 3 સેવાકીય સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને માંડવીની લોહાણા બોર્ડિંગ દ્વારા તારીખ 19/2 બુધવારના માંડવીની લોહાણા બોર્ડિંગમાં યોજાયેલ એક શાનદાર સમારોહમાં જાહેર સન્માન કરાયું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રગટાવી સમારોહને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે વિશ્રામભાઈ ગઢવી અને ડોક્ટર પૂર્વીબેન ગૌસ્વામી એ પછી ભાષાના પ્રતિષ્ઠિત એવોર્ડો મેળવી માત્ર માંડવી કે ભુજનું જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. માંડવીમાં 32 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી બંને એવોર્ડોને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા શુભેચ્છા પાઠવી હતી. માંડવી લોહાણા બોર્ડિંગ પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રાએ પણ બંને એવોર્ડને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પ્રગતિને એક પછી એક શિખરો સર કરવા શુભેચ્છા પાઠવી હતી. માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, અગ્રણી દાતા સોની ભરતભાઈ પુરુષોત્તમ, થલેશ્વર દિનેશભાઈ નાગુ, ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, સેવાભાવી અગ્રણી રાણસીભાઈ ગઢવી તથા મહિલા અગ્રણી દમયંતીબેન બારોટે પણ વિશ્રામભાઈ ગઢવી, ડોક્ટર પૂર્વીબેન ગૌસ્વામીએ એવોર્ડ મેળવી કચ્છનું ગૌરવ વધારવા બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. બંને એવોર્ડીને અર્પણ કરાયેલું સન્માનપત્રનું વાંચન અનુક્રમે નીતિનભાઈ ચાવડા અને દમયંતીબેન બારોટે કરેલું. બંને એવોર્ડીને ત્રણેય સંસ્થા તરફથી સન્માનપત્ર અને મોમેન્ટો એનાયત કરી કચ્છી પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત વિશ્રામભાઈ ગઢવી અને ડોક્ટર પૂર્વીબેન ગૌસ્વામીનું રાણસીભાઈ ગઢવી, દમયંતીબેન બારોટ, નિશાંતભાઈ ભાટિયા, ધવલભાઈ પટેલ, દિનેશભાઈ નાગુ, વસંતભાઈ ગૌસ્વામી અને નિર્મળાબેન ગૌસ્વામીએ પણ સન્માન કરેલ હતું. સન્માનના પ્રત્યુત્તરમાં વિશ્રામભાઈ ગઢવી અને ડોક્ટર પૂર્વીબેન ગૌસ્વામીએ પોતાના સન્માન બદલ ત્રણેય સંસ્થાઓનો આભાર માની કચ્છી ભાષાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવા ખાતરી ઉચ્ચારી હતી. મસ્કત ગુજરાતી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ટોપરાણી, મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી, ચંદ્રકાંતભાઈ મોતા, ગોધરા મુંબઈ જૈન અગ્રણી જયેશભાઈ જી શાહ તથા સલીમભાઈ ચોકીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે શાંતિલાલ ગણાત્રાએ આભાર દર્શન કરેલ હતું. હસમુખભાઈ ઠક્કર, સંદીપભાઈ માલમ, મહેન્દ્રભાઈ ચોથાણી વગેરે કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.